blood relation and blood relatives are used to drink your blood only. લોહીના સંબંધો લોહી તરસ્યા બનતા જાય છે. આ જે લોહીના સંબંધો છે ને એ આપણી પસંદગીના નથી. આપણને ગમે જ છે એવું નથી, આપણે જોઈતા હતા એવું નથી, મનગમતા નથી. એ મા બાપ દ્વારા આપણને આપવામાં આવ્યા છે. અમે એક મા બાપના સંતાન છીએ બધા, ભાઈ બહેન. તો મારા ભાઈ કોણ, મારા બહેન કોણ, એ તો નિશ્ચિત મારા મા બાપે કર્યું છે, મેં નહીં. અને એવું જ બનશે ને જ્યારે મારા લગ્ન થશે ને મારા સંતાનો થશે, તો મારા સંતાનો પણ મારું જ લોહી હશે. પણ થાય છે શું કે એટલા બધા નજીક હોઈએ છે, the too much closeness will create all nuisance, all nonsense. બહુ નજીક રહીએ ને, બહુ જ નજીક, તો પ્રેમ ગાયબ થઈ જાય. તમે જોજો, કોઈ ચોપડીને બિલકુલ આંખને અડાડી દેજો તો આંખ જોતી જ બંધ થઈ જશે. જરૂરી અંતર રાખવું પડે. પણ લોહીના સંબંધમાં અંતર કેવી રીતે રાખશો? મા બાપ સાથે, ભાઈ બહેન સાથે, પત્ની સાથે, પોતાના સંતાનો સાથે અંતર કેવી રીતે રાખશો? નહીં. તમે એ લોકોને અનુકૂળ નથી એવું એમને લાગે છે, એ લોકો તમને પ્રતિકૂળ છે એવું તમે માનો છો, પણ કોઈ કોઈને કહી શકશે નહીં. કેવી રીતે કહી શકાય? જે સ્થિતિ છે એ નિભાવવી જ પડશે. આજ સંબંધોથી જીવવું પડશે. બધા સમાધાન કરવા પડશે. તમારા દુર્ગુણ એમણે ચલાવવા પડશે ને એમની ના ગમતી બાબતો તમારે ચલાવવી પડશે. તમને નથી ગમતું તો પણ તમારે ગમાડવું પડશે. આ સંબંધો ઉપર સામાજિક પ્રતિષ્ઠા પણ ટકી છે. તમે કશુંક પણ આ સંબંધોને ઈજા પહોંચે એવું કરો છો તો સંબંધોની જે મૂળ ગંગોત્રી છે, તમારા માતા પિતા, એને બહુ દુઃખ થાય છે કે આ શું થઈ રહ્યું છે. મેં કેટલી મહેનત કરી છે અમે લોકોએ, ત્યારે કુટુંબ ઊભું થયું છે અને આ લોકો અમારી મહેનતને ધૂળમાં મેળવી દે છે. એક કુટુંબના અનેક કુટુંબો પેદા થઈ જશે. અમે અમારા સંતાનો વગર જીવતા નહોતા અને આ સંતાનો એકબીજા સાથે જીવવા માંગતા નથી. ખરું છે, અમારા સંસ્કાર, અમારી લાગણી, અમારો પ્રેમ ક્યાં છે આ લોકોની અંદર? કેવી રીતે આમાંથી ગાયબ થઈ ગયો? એવું કેવી રીતે બન્યું? એવું બન્યું કેવી રીતે કે ભાઈઓને બહેન અને બહેનને ભાઈઓ માટે પ્રેમ નથી, ગાયબ થઈ ગયો, લાગણી નથી. બધા જુદા જુદા છીએ, બહારના છીએ. આવું કેવી રીતે બની ગયું? આ શોક્ડ મા બાપ પાસે છે, એમના આઘાત આ છે. અને જે લોકો મા બાપના સંતાનો છે એ દરેક સરસ ભણ્યા, પોતાની સ્થિતિ સમાજમાં મજબૂત કરી, આર્થિક રીતે પણ. હવે એ લોકોને એવું થઈ ગયું કે દરેક જણ શ્રેષ્ઠતમ છે. એને એના કુટુંબ, એને જે બનાવ્યું છે, એની પત્ની, એના બાળકો, એ શ્રેષ્ઠ છે. બીજા બધા વગર ચાલી શકશે. બીજા બધાની લાયકાત એટલી નથી કે જે એમણે પ્રાપ્ત કરી લીધી છે.
આવું બને છે ત્યારે કુટુંબમાં તિરાડ તો પડે છે, પણ શબ્દ સારો નથી. તિરાડ ખતરનાક શબ્દ છે. ઊંડી ખીણ ઊભી થાય છે. અને પછી જ્યારે સમજણ આવે છે આ લોકોમાં, ત્યારે આ લોકો ખીણમાંથી એકબીજાને બહાર કાઢવા પ્રયત્ન કરે તો પણ કોઈનો હાથ પહોંચતો નથી. એટલા સંબંધો નીચે ઊંડા ઉતરી ગયા હોય છે. અને માટે લોહીના સંબંધો લોહી તરસ્યા બની ગયા છે.